હિંમતનગર જીએમઈઆરએસ સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરાઈ હતી, જે અંતર્ગત પરિસરમાં રક્તદાન જાગૃતિ અંગેની આકર્ષક રંગોળી પણ બનાવાઈ હતી. તેમજ રક્તદાન કેમ્પમાં 51 જેટલી રક્તની બોટલો એકત્રિત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલ દ્વારા દર વર્ષે આશરે 15,000 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવે છે. આજના કેમ્પમાં મેડિકલ સ્ટુડન્ટ, સેકન્ડ યર, થર્ડ યર, ફર્સ્ટ યર અને ઇન્ટર્ન્સ ડૉક્ટરે પાર્ટિસિપન્ટ એટલે કે ભાગ લીધો હતો અને એમના દ્વારા બ્લડ આજે આપવામાં આવ્યું છે. આપણી હોસ્પિટલમાં લગભગ આશરે 14થી 15,000 યુનિટ બ્લડ યુનિટ દર વર્ષે ઇસ્યુ કરવામાં આવે છે અને એ જે બ્લડ છે એ જેવી કે પ્રેગ્નન્સી એટલે કે ધાત્રી માતાઓ હોય, પછી જેના શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું હોય, રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયેલો હોય, આવા દર્દીઓને આપણે અહીંયાથી બ્લડ આપવામાં આવે છે. જો તમે 1 યુનિટ બ્લડ ડોનેટ કરો તો એમાંથી 3 વ્યક્તિઓનો જીવ આપણે બચાવી શકીએ છીએ.